બસ જો હવે આપણને પિમ્પલ્સ છે ને દવા લગાવી લીધી છે ને અને અત્યારે ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને ગેર આવી ગયા છે અને એને વોમિટ થઈ હતી એટલે જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો? આઈ હોપ સો બધા મજામાં હશો પણ આપણે ઠીક મજામાં છે કારણ કે હમણાં ખબર નહીં એવું આમ વેધર થઈ જાય છે ને આપણે કાંઈ કામ એ નથી ગમતું ને કાંઈ મજા નથી આવતી લિટરલી તમને મારા ફેસ ઉપર એ લાગશે જો ભાઈ તો પિમ્પલ્સને લીધે મને હમણાં ખબર નહીં પેટ ગડબડ છે કે શું છે ને અહીંયા જો વિખોડિયા ભર્યા છે નક્ષભાઈએ શું ક્રિશાબેને નક્ષભાઈ તો કોઈ દી નથી ભર્યા જો ક્રિશાબેને જો અહીંયા ભર્યા છે જો અહીંયા 2-3 જગ્યાએ એટલે આમ જો એટલું બળે છે હજી એક અહીંયા ભર્યો છે છાતીએ તમે જો હમણાં તો ઉપાડા હેલા બેયના અને નક્ષભાઈ તો મારી યાર બોલતા નથી જો એટલે આવું ચાલે છે અને બસ આપણે અથાણાની સિઝન ચાલુ થઈ ગઈ છે આ નાની કેરીઓ લીધી છે અમે છીણવા માટે બાકી રાજાપુરી કેરી આવી ગઈ છે જો ભાઈ ગોટલા ઉપર ખબર પડી ગઈ છે આમાં છે ગરમર આપણે અને આમાં છે અત્યારે રનિંગ પૂરતું ખાવા માટેનું તાજું અથાણું આપણે અથાણું થોડુંક બનાવી નાખે થોડુંક નણંદબાને ઘરે જઈ રોજ અઠવાડિયે થાય ને એટલે અમારા અથાણામાં સાસુ બનાવી નાખે ને વધારે બનાવે છે મારી નણંદની તો મોકલવાનું જ હોય નાની નણંદની તો ના હોય પણ મોટી નણંદની હારે રોજે રોજ છે કંઈક નવું બનાવી તો એ મોકલવાનું હોય અથાણા રોજે મોકલવાના હોય જ્યારે બનાવીએ ત્યારે અને બસ આવું કંઈક છે તો સારું ચલો ફટાફટ નવરા થઈ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો સો બધા મજામાં આપણું મોર્નિંગ જો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે ને કંઈ લઈ ગયા છે આપણે આજે બનાવ્યું છે ગુવાર બટેટાનું શાક ભાત ને રોટલી ગુવારનું શાક થઈ ગયું છે અને રાઈસ થાય છે હજી અને હજી રોટલીનો લોટ બાંધવાનું બાકી છે પણ આપણને લાગી ગયું છે એટલે દહીં સેવ અને કોથમીર અને ચાટ મસાલો નાખીને ખાઈશું ચાલો લઈ નાસ્તો કરવા આપણને ફૂલ અત્યારે ક્રિશાબેનને છોડી દીધા કારણ કે હમણાંથી હારો ઉઠી જાય છે નાસ્તો કરીને રસોડા ચડીએ ના ભરાય છે પાણી પાછળ બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક બહુ જ આવે કારણ કે અહીંયા સામે કામ ચાલુ છે ચાલો ફટાફટ રસોઈ નાસ્તાને લેવા જવાનો ટાઈમ થઈ જશે હમણાં ના બોર આમ નામ ચાલુ હોય હમણાં જો વાગે છે ક્યારનું જો ચાલુ હોય બંધ જ નથી ખાતું થોડી અડધી પોણી કલાક ખાધું એટલે વળી પાછું આવશે કંઈ નથી ડીજે વગાડતા એવી રીતે પછી વળી પાછું વહી જશે વળી પાછું રાત સુધી આમ જ હોય છે એક કેરી નથી પૂરી થઈ ત્યાં વળી પાછું બોક્સ આવી ગયું છે જો ભાઈ તાલાલા ગીરનું અને ચાલો બધે રસ પીવા માટે હજી કેરી તો પૂરી થઈ નથી ના પાડી તોય લઈએ પછી આમાં છે પાકે નહીં ને પછી કંટાળો આવે આપણને છે અને જો ભાઈ અહીંયા હજી હું પલાળીને 3 રાખું રોજે 3 કેરી જો અહીંયા પલાળીને રાખી દઉં એટલે પછી અહીંયા પડી પછી યાદ લઈ લઉં ગરમે નીકળી જાય હજુ મેમ કહું પૂરી થવા આવે ને એકાદ બે હોય ને ત્યાર લઈ આવે પછી આ છે ને ઘડીકમાં રાખવી અઘરી પડી છે એક તો કંજર તળવી હાવ માને નહીં મને ગુસ્સો આવે પછી મને એક તો ફ્લેટ ગમતા નથી તમને મને ટેનામેન્ટ જ ગમે કારણ કે હું ઓલરેડી ટેનામેન્ટમાં જ રહેલી છું એટલે તો શું થાય હવે અહીંયા આ બધાને ફ્લેટ જ ગમે છે અને મને જરાય ગમતું નથી ચાલો ફટાફટ રોટલી કરી નાખીએ ને નક્ષભાઈને લેવા જવાનો ટાઈમ થઈ જશે બીજી વાર ચાલતો જોયું તમે જો મોદી સાહેબની સરકાર જો આમાં ફ્લેટમાં શું થાય ઉપરથી કોઈ કચરો નાખે ને કેટલી વાર ના પાડીએ ને તો અહીંયા બધું મારે પડે ફ્લેટ જરાય ગમતા જ નથી આઈ હેટ ફ્લેટ સાયકલ ચલાવવાનું કીધું એની જગ્યાએ હાલીને આવ્યા નંબર 1માં સાયકલની વગર નાગભાઈ લેવા જાય પાછા
તમે આવી ગયા એ એ એ એ એ એ એ તો પોતે લેવા ગઈ છે હા ના ક્રિશુબેન હાય એ ક્રિશુ કાં જવું તારે સાયકલ આપી દો ભાઈ કે આપી દો જો બેસી ગયા બેન હા હા જો ભાઈ હવે બેનને ખવડાવશે સાયકલમાં રાઇડિંગ કરાવશે ટર્ન મારો હાય મજા આવે છે કેટલી મજા આવે છે બહુ કે તો બહુ બાય